પીઆઈ ડાંગર જે તે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર પાસે હતી, બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર. એમને એક તો 8 કલાક ફરિયાદી મોડી લખી છે, ત્યાર પછી ફરિયાદી લખી તો નામ વગર લખી છે, 8 જણા નામ વગર લખી છે, અજાણ્યા શખ્સો પર લખી છે. ત્યાર પછી એમને પીઆઈ ની બદલી થઈ છે. કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેશર થયું અને એમની બદલી થઈ છે. બદલી કરીને એમને સેફ કરી લીધા છે, જ્યાંથી કરીને ફરીવાર ભૂલ ન કરે. પછી જેમને જજ બની બેઠેલા અને જેમનો કાયદો ખિસ્સામાં હોય એવા ડીએસપી ઝાલા, એમને તો તાત્કાલિક ક્લીન ચીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર નથી ક્યાંય તોમકદાર. તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરાજ આહિર પણ તોમકદાર નીકળ્યા. તો પીઆઈ ડાંગર અને ડીએસપી ઝાલા આ બે તોમકદારોના ચાવરની મદદ કરી છે. ખાખી પ્રતિ કલંક લાગે તેવું કૃત્યો કર્યું છે બેએ. તો આ બેને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે. જો ડિસમિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોળી સમાજ એની લડત લડવાનો છે. એના અનુસંધાને આપણે સૌ અક્ષર પાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે અને આપ સૌને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ફરીવાર ક્યાંય પણ કોઈ સમાજ માટે અન્યાય ને અત્યાચાર ન થાય. જે તોમકદાર હોય એને છોડવામાં ન આવે અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય, ગુનેગારી ગુનેગાર જ હોય છે. ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ. અને પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ બંનેએ તોમકદારને સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે. અને કોળી સમાજને રોડ ઉપર કોઈ લાવ્યું હોય, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય કોળી સમાજનું, તો આ બંને કર્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે કર્યું છે કે કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે, પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે. સમાજ માટે અત્યાચાર અન્યાય થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ, સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત 27 દિવસ સુધી જ્યારે લડત લડી ત્યારે મૂળ તોમકદાર સુધી પહોંચ્યા છે. પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે. તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે, નહીતર અમો હજુ ઉગ્ર આંદોલનો કરવાના છીએ. અમારા આગેવાનો પણ એમાં મક્કમ ને મજબૂત છે.